વેલકમ બેક ટુ માય YouTube ચેનલ. હું છું નિકુલ બનાવત. આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 10 નું એક આ નવું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ. બરાબર છે, રિયલ નંબર્સ. હવે રિયલ નંબર્સ છે શું એના પહેલા વાત કરીએ. આપણે 7 8 9 ના અંદર જે શીખી ગયા છે એના ઉપર એક નજર મારી લઈએ. તો પહેલી છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે બધા ધન પૂર્ણાંક, મતલબ કે 1 થી લઈ અને અસંખ્ય સુધીના. કયા કયા? 1 2 3 4 આ બધા શું છે? પ્રાકૃતિક સંખ્યાઓ, જેને આપણે નેચરલ નંબર કહીએ છીએ, જેને n વડે દર્શાવીએ છીએ. પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ કે જેના અંદર પ્રાકૃતિક સંખ્યાઓ તો છે અને બીજો 0 એડ કરવામાં આવે છે. શું આવે છે? 0 એડ. તો 0 1 2 3 4 આ બધી શું છે? પૂર્ણ સંખ્યાઓ, જેને આપણે હોલ નંબર એટલે કે w દ્વારા દર્શાવતા હોઈએ છીએ. પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ઇન્ટીજર્સ અથવા z કહેવું હોય તો પણ કહેવાય. કયા કયા છે? ઇન્ટીજર્સ મતલબ કે પૂર્ણ સંખ્યાઓ તો છે, પણ આ પૂર્ણ સંખ્યાઓમાં આવેલી જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એની વિરોધી સંખ્યાઓ પણ આવી જાય, મતલબ કે ઋણ સંખ્યાઓ. લઈ લઉં છું અહીંયાથી -3 -2 -1 0 1 2 3 4 આ બધી શું છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે છે યુગ્મ સંખ્યાઓ. યુગ્મ સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય. કે જે n ની n એટલે કે નેચરલ નંબર છે. પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને આપણે શું કહીશું? યુગ્મ સંખ્યાઓ. 2 વડે નિશેષ ભાગી શકાય મતલબ કે કઈ કઈ સંખ્યાઓ આવે? કઈ કઈ સંખ્યાઓ આવે? તો કે 2 છે, 4 છે, 6 છે, 8 છે, 10 છે. આ બધી શું છે? યુગ્મ સંખ્યાઓ, જેને ઇવન નંબરના e દ્વારા દર્શાવવામાં આવે છે. એ જ રીતે જે નેચરલ નંબર મતલબ કે જે પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી ન શકાય, ભાગી શકાય નહીં એવી સંખ્યાઓને શું કહે છે? ઓડ નંબર, મતલબ કે એનો o છે. કઈ કઈ સંખ્યાઓ છે એવી? તો કે 1 3 5 7 આ બધી શું છે? અયુગ્મ સંખ્યાઓ. શું છે? અયુગ્મ સંખ્યાઓ. એના પછી છે અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે જે પ્રાકૃતિક સંખ્યાઓને સંખ્યા પોતે અને 1 એના સિવાય બીજો કોઈ અવયવ ના હોય કે એના બીજા કોઈ વડે નિશેષ ન ભાગી શકાતું હોય એને શું કહીશું આપણે? અવિભાજ્ય સંખ્યાઓ. બરાબર છે? તો કે જે સંખ્યાઓને જે n સંખ્યાઓ, બરાબર, જે સંખ્યાઓને 1 અને સંખ્યા પોતે સિવાય કોઈ સંખ્યા વડે નિશેષ ન ભાગી શકાય, નિશેષ ન ભાગી શકાય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા અથવા તો અવિભાજ્ય કહે છે. બરાબર છે? આગળ લખતો નથી. બરાબર? જેને શેના દ્વારા દર્શાવવામાં આવે છે? p વડે. ઉદાહરણ લેવા હોય તો કેવી સંખ્યાઓને નિશેષ ન ભાગી શકાય? તો એ છે 2 છે, 3 છે, 5 છે, 7 છે, 11 છે. આ બધી શું છે? કોઈ બીજી સંખ્યા વડે આને નિશેષ ભાગી શકાય નહીં. 1 વડે ભાગી શકાય અને સંખ્યા પોતે વડે. યુગ્મ સંખ્યાઓમાંથી ફક્ત 2 જેવા છે કે જે શું છે? પ્રાઇમ નંબર છે, મતલબ કે અવિભાજ્ય સંખ્યા છે. એના પછી છે વિભાજ્ય સંખ્યાઓ. વિભાજ્ય સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ કે જે અવિભાજ્ય નથી. એ શું છે? વિભાજ્ય સંખ્યાઓ, મતલબ કે એને 1 અને સંખ્યા પોતે સિવાય પણ કોઈ એવી સંખ્યા હોય કે જેના વડે એને ભાગી શકાય, જેને c દ્વારા દર્શાવવામાં આવે છે. કઈ કઈ સંખ્યાઓ એવી હોય? તો જોઈએ તો 4 છે, 6 છે, 8 છે, 9 છે, 10 છે. આ બધી સંખ્યાઓ કેવી છે? કે જેને સંખ્યા પોતે અને 1 સિવાય પણ કોઈ એવો અવયવ છે કે જેના વડે એને નિશેષ ભાગી શકાય છે. આપણે જોઈએ કે 6 છે તો 6 ને 6 છે તો 6 ને આપણે ખબર છે કે 1 વડે ભાગી શકાય અને 6 વડે નિશેષ ભાગી શકાય. એના સિવાય 2 વડે પણ ભાગી શકાય અને 3 વડે પણ ભાગી શકાય. બરાબર છે? હવે એના પછી છે સમય સંખ્યાઓ. શું છે? સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ એટલે કે p અને q કોઈ એવા પૂર્ણાંક છે જેમાં q શૂન્યેતર પૂર્ણાંક છે. બરાબર છે? તો એને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. જ્યાં p પણ પૂર્ણાંક છે, q પણ પૂર્ણાંક છે અને q શૂન્યેતર પૂર્ણાંક છે પાછું.
તો આવા કોઈ સંખ્યાને આપણે શું કહીશું? સમય સંખ્યા, જેને શેના દ્વારા દર્શાવવામાં આવે છે? q દ્વારા. શેના દ્વારા? q દ્વારા. હવે આ સંખ્યાનું ઉદાહરણ લેવા હોય તો આપણે 1/2 છે, 3/2 છે, 5/4 છે. આ બધી શું છે? સમય સંખ્યાઓ. આ જે પણ સમય સંખ્યાઓ નથી એવી બધી સંખ્યાઓ શું છે? અસમય સંખ્યાઓ. મતલબ કે સમય સંખ્યાઓ નથી પ્રાકૃતિક સંખ્યાઓના અંદર, એ બધી સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ. હવે છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. અંકગણિતનું મૂળભૂત પ્રમેય એવું કહે છે કે વિભાજ્ય સંખ્યાને શું છે? વિભાજ્ય સંખ્યાઓ મતલબ કે જેને ભાગી શકાય છે એક અને કોઈ સંખ્યા પોતેના સિવાયના કોઈ સંખ્યાઓને, તો એવી વિભાજ્ય સંખ્યાને કોઈ કે અનેક અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. બરાબર છે? તો આપણે ધારી લઈએ કે 6, તો 6 ને આપણે 2 × 3 દ્વારા દર્શાવી શકીએ. જ્યાં શું છે? 2 અને 3 એ અવિભાજ્ય સંખ્યાઓ છે જેના ગુણાકાર સ્વરૂપે 6 ને આપણે દર્શાવી શકીએ. એ શું છે? અંકગણિતનું મૂળભૂત પ્રમેય. આ જ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે અસમય સંખ્યાઓને સાબિત કરતા ધોરણ 9 માં જોયું હતું થોડું. હવે આપણે ધોરણ 10 માં પણ શીખીશું અસમય સંખ્યાઓ સાબિત કરતા. એના પછી છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એવું કહે છે કે કોઈ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq plus r થાય જ્યાં 0 less than or equal to r less than b હોય. બરાબર છે? આ તમને ડાયરેક્ટ લખેલું હોય તો સમજાય નહીં, પણ હું એક સંખ્યા લઉં છું. ધારો કે હું લઉં છું 7 ને. 7 ને આપણે 2 વડે ભાગી દઈએ. શું કર્યું? 7 ને 2 વડે ભાગી દઈએ તો શું આવશે? 2 × 3 એટલે કે 6 અને શેષ શું વધી? 1. આ 7 શું છે? શું છે? ભાજ્ય. 2 શું છે? ભાજક. 3 શું છે? ભાગફળ. અને 1 શું છે? શેષ. હવે આપણે આને એવું લખવું હોય કે 7 બરાબર 3 × 2 કે 2 × 3, તો 2 × 3 વત્તા શું વધ્યું છે? શેષ. તો અહીંયા જોશો 3 × 6 વત્તા 1 બરાબર શું થઈ જશે? 7. આને જ આપણે યુક્લિડની ભાગાકારનું પૂર્વ પ્રમેય સ્વરૂપે લખ્યું છે. શું છે? a બરાબર bq plus r. જ્યાં 7 છે એની જગ્યાએ શું છે? a છે. b છે એની જગ્યાએ શું છે? 2 છે. q છે એની જગ્યાએ શું છે? 3 છે. અને r છે એની જગ્યાએ શું છે? 1 છે. બરાબર છે? તો અહીંયા ભાગાકારમાં જો આવું લખવું હોય આપણે a ભાગ્યા b કરવા હોય તો અહીંયા કોઈ આપણને ભાગફળ q મળે અને શેષ શું વધે? r મળે. જ્યાં q અને r કેવા હોય? અનઋણ પૂર્ણાંક હોય, મતલબ કે ઋણ હોય નહીં. અને આ r છે એ હંમેશા કેવો હોય? b થી નાનો હોય. શું હોય? b થી નાનો હોય. બરાબર છે? અને બીજું શું હોય તો કે 0 કરતા અને 0 કરતા મોટો હોય. આ 0 પણ હોઈ શકે અને 0 કરતા મોટો પણ હોઈ શકે. આ શું છે? યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. એના પછી છે યુક્લિડની ભાગ પ્રવિધિ. શું છે? યુક્લિડની ભાગ પ્રવિધિ. યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે કે બે ધન પૂર્ણાંકોનો યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી આપણે જે ગુસા શોધીએ છીએ એ શું છે? યુક્લિડની ભાગ પ્રવિધિ. ભાગ પ્રવિધિ મતલબ કે એક રીત છે કે જેનાથી આપણે શું મેળવીએ છીએ? ગુસા. આપણે આનું એક એક્ઝામ્પલ જોઈશું જેથી તમને વધારે ખ્યાલ આવે. બરાબર છે? યુક્લિડની ભાગ પ્રવિધિ પરથીના એક્ઝામ્પલ પહેલા હું વાત કરું છું વાસ્તવિક સંખ્યાઓ માટે. તો કે આપણે હમણાં જોઈએ કે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ કે જેને આપણે p/q સ્વરૂપમાં લખી શકીએ. જ્યાં p કોઈ પૂર્ણાંક છે અને q કોઈ શૂન્યેતર પૂર્ણાંક છે. શૂન્યેતર પૂર્ણાંક મતલબ કે 0 હોય નહીં એવો કોઈ પૂર્ણાંક છે. આ છે q મતલબ કે સમય સંખ્યાઓ. આના સિવાયની સંખ્યાઓ મતલબ કે અસમય સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? અસમય સંખ્યાઓ. હવે આ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ આ બંનેના જે સમૂહ છે એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ.
જેને કેપિટલ R દ્વારા દર્શાવવામાં આવે છે બરાબર છે। હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી એક્ઝામ્પલ જોઈએ। હવે એક એક્ઝામ્પલ છે અહીંયા યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા 175 અને 112 નો ગુસા શોધો। આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી આ ગુસા શોધીશું। એના પહેલા વાત કરું છું કે ગુસા એટલે શું। ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ। આપણે ગુસા શોધતા શીખી ગયા છે અવયવની રીતે ધોરણ 6 7 8 માં કે કોઈ બે સંખ્યાઓ લઈ લો 10 અને 20 આ બંનેના અવયવ શું થાય તો કે 10 ના અવયવ થાય 2 ગુણ્યા 5 અને 20 ના અવયવ થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 5 આ બંને સંખ્યાઓના અંદરથી જે અવયવના અંદરથી જે ગુરુત્તમ સામાન્ય અવયવ છે એ શું છે ગુસા છે। હવે ગુરુત્તમ સામાન્ય અવયવ તો પહેલા સામાન્ય અવયવ કયા કયા છે 2 ગુણ્યા 5 આમાંય છે અને 2 ગુણ્યા 5 આમાંય છે તો ગુરુ બંનેમાં સામાન્ય અવયવ કયા મળે 2 ગુણ્યા 5 બરાબર 10 તો આ છે ગુરુત્તમ સામાન્ય અવયવ 10 જે શું છે ગુસા છે કોનો 10 અને 20 નો। હવે આ ગુસાનો મતલબ શું થાય ગુસા તો શોધી લીધો પણ એનો મતલબ શું થાય તો કે ગુસાનો મતલબ એવો થાય છે કે 10 કોઈ એવી સંખ્યા છે કે જેને કોઈ સંખ્યા વડે ગુણીને તો મતલબ કે 10 ગુણ્યા 1 કરીએ તો 10 મળે તો આ બંને સંખ્યાઓ મેળવી શકાય અને 10 ગુણ્યા 2 કરીએ તો 20 તો આ બંને સંખ્યાઓ મેળવી શકાય જેનો આ ગુસા મેળવેલો છે। મતલબ શું છે સીધો મતલબ કે ગુરુત્તમ સામાન્ય અવયવ છે। એના પછી છે લસા। શું છે લસા આ ફક્ત સમજવા માટે છે 15 અને 30 નો લસા હું મેળવું છું તો શું પહેલા જો 15 ના અવયવ કયા થાય તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને 30 ના અવયવ થાય 2 ગુણ્યા 3 ગુણ્યા 5। હવે આ બંનેના અંદર પહેલા સામાન્ય અવયવ કયા છે 3 ગુણ્યા 5 તો આપણે લસા શોધતા હોય તો શું કરીએ સામાન્ય અવયવ લખી દઈએ છીએ અને બાકી રહેલા અવયવ તો આમાં તો કોઈ બાકી રહેતું નથી આમાં કયો બાકી રહે છે 2 તો શું મળ્યું 3 ગુણ્યા 5 ગુણ્યા 2 બરાબર શું થાય 30 જે શું છે લસા છે કોનો 15 અને 30 નો। હવે આ 15 અને 30 નો લસા એવું છે કે જેનો લસા મેળવેલો છે એ બંને સંખ્યાઓને કોઈક સંખ્યા વડે ગુણી અને લસા મેળવી શકાય તો 15 ને આપણે 1 વડે ગુણીએ તો પણ 30 થઈ જાય અને 30 ને 1 વડે ગુણીએ તો પણ 30 થઈ જાય બરાબર। આનો ઉપયોગ કરીને આપણે કોઈ કુટ પ્રશ્ન હોય તો સોલ્વ કરી શકીએ છીએ બરાબર। એ કુટ પ્રશ્નોને આપણે જોવું પડે કે ગુસાનો ઉપયોગ કરવાનો છે કે લસાનો। કુટ પ્રશ્ન જોવો એટલે તમને ખબર પડશે એક્ઝામ્પલમાં આપણે જોઈશું। અત્યારે વાત કરીએ યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા ગુસા માટે। હવે યુક્લિડની ભાગ પ્રવિધિ આપણે શું છે ખબર છે કે a બરાબર bq + r એના અંદર જોવું જરૂરી છે કે જ્યાં b છે એ શું હશે a કરતા નાનો હશે કાં તો a જેટલો હશે। હવે અહીંયા શું છે કઈ સંખ્યા મોટી છે અહીંયા a અને b છે તો એમાં કયા મોટા છે 175 તો 175 ગ્રેટર ધેન 112 આ એવું દર્શાવે છે કે 175 112 કરતા મોટા છે। હવે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી મતલબ કે ભાગાકાર કરી તો કે 175 ને આપણે 112 વડે ભાગીએ શું કરીએ 175 ભાગ્યા 112 112 ને 1 વડે ગુણશું તો 112 રહેશે અને 2 વડે ગુણશું તો 175 થી વધી જશે તો 112 ગુણ્યા 1 એટલે કે 112 કેટલા વધ્યા 5 માંથી 2 જાય તો 3 7 1 આ શું મળ્યું આપણને શેષ મળ્યો। આ શું છે r છે આ 1 શું છે q છે અને a શું છે 175 અને b શું છે 112 તો અહીંયા લખવું હોય તો શું લખાશે 175 બરાબર 175 બરાબર 112 ગુણ્યા 1 112 ગુણ્યા 1 વત્તા શેષ કેટલી છે 63 શું છે 63। હવે જ્યાં સુધી આ 63 ના આવે ત્યાં સુધી આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ ચાલુ રાખવાની બરાબર છે। તો હવે અહીં શું મળ્યું 63 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કેમ તો લખતો નથી હું અહીંયા આપણે ક્યાં સુધી પ્રવિધિ કરવાની છે કે r બરાબર 0 ના આવે ત્યાં સુધી બરાબર છે। અહીંયા જો 112 એ r બરાબર 0 આવી જાય અને અહીંયા જે પદ ગુણાયેલું છે એ શું છે આ બે સંખ્યાઓનો ગુસા મળશે। હવે આગળ જોઈએ હવે 112 ને લેવાના છે શું લેવાનું છે 112 બરાબર 63 ને ભાગવાના છે કે 63 ને કોઈ સંખ્યા વડે ગુણવાના છે તો આપણે કરીએ અહીંયા 112 ભાગ્યા 63 શું કરીએ 112 ભાગ્યા 63 1 વડે ગુણશું તો કેટલા થશે 63 2 વડે ગુણશું તો વધી જશે તો 63 ગુણ્યા 1 બરાબર કેટલા થયા 63 કેટલા વધે છે 9 4 10 9 14
49 કેટલા વધ્યા 49 તો 63 ગુણ્યા 1 કરતા વધે છે શું 49 હજુ પણ આપણને શેષ 0 મળી નથી તો અહીં 49 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હવે દર વખતે આપણે ભાગાકાર કરવાની જરૂર છે નહીં સીધી રીતે સમજાય તો ડાયરેક્ટ તમે લખી શકો છો હવે 63 ને લઈ લઈએ તો 63 બરાબર 49 ને 63 ને 49 વડે ભાગવાના છે તો શું મળશે તો કે 49 ગુણ્યા 1 કરીએ તો 63 થી નાની સંખ્યા મળે અને શેષ શું વધે તો કે 63 49 શું વધે 63 49 તો બરાબર શું થશે 63 49 એટલે કે 14 આ રીતના ના ખબર પડે તો આપણે ભાગાકાર કરી શકીએ છીએ કે 63 ભાગ્યા 49 તો કે 49 ગુણ્યા 1 એટલે 49 અને 63 માંથી 49 જાય તો કેટલા વધે 14 કેટલા વધે 14 બરાબર તો અહીંયા શેષ શું મળી 14 હવે આપણને ખબર પડે છે કે 14 પણ 0 છે નહીં 14 is not equal to 0 તો આગળ શું થશે 49 બરાબર હવે 14 ને કોઈ સંખ્યા વડે 49 ને 14 વડે ભાગવાના છે 49 ભાગ્યા 14 તો શું થશે 14 ગુણ્યા 1 એટલે 14 થશે 2 એટલે 28 3 એટલે 42 થશે અને 4 કરશો તો એનાથી વધી જશે કેટલા વધી શેષ 7 તો અહીંયા લખી શકીએ 49 બરાબર 14 ગુણ્યા 3 વત્તા 7 આ કોના દ્વારા લખીએ છીએ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય દ્વારા હવે શું વધ્યું 7 તો 7 પણ 0 બરાબર છે નહીં તો કે અહીં 7 is not equal to 0 તો શું થશે 14 બરાબર હવે 14 ને 7 વડે ભાગવાના છે 14 ને 7 વડે ભાગીએ એટલે શું મળે 2 તો 7 ગુણ્યા 2 બરાબર 14 શેષ શું મળી 0 શું મળી 0 હવે અહીં શેષ બરાબર 0 માટે ગુસા કોનો 175 અને 112 નો કેટલો થયો 7 શું થયો ગુસા 7 હવે આ 7 છે ને એ 49 અને 14 નો પણ ગુસા છે 63 અને 49 નો પણ ગુસા છે 112 અને 63 નો પણ ગુસા છે અને 175 અને 112 નો પણ ગુસા છે તો આપણને ગુસા શું મળ્યો 175 અને 112 નો 7 એ જ રીતના હવે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 છે એના અંદર પહેલો જ દાખલો છે કે યુક્લિડની ભાગ પ્રવિધિથી 135 અને 225 નો ગુસા મેળવો હવે 135 અને 225 માં પહેલા મોટી સંખ્યા કઈ છે આપણે જોવું પડે તો અહીં મોટી કઈ સંખ્યા કઈ છે 225 જેને આપણે a લઈશું શું લઈશું a સોરી 135 225 ગ્રેટર ધેન 100 હવે આપણે જાણીએ છીએ 225 ને કોના વડે ભાગવાના છે 135 વડે તો ભાગાકાર કરવો હોય તો આપણે આવડે કે 225 ભાગ્યા 135 તો 135 ગુણ્યા 2 કરશો તો 270 થઈ જશે જે વધી જશે તો આપણે 135 ગુણ્યા 1 કરીએ તો 135 કેટલા વધ્યા 90 કેટલા વધ્યા 90 તો 135 ગુણ્યા 1 વત્તા શેષ મળી 90 તો અહીં 90 is not equal to 0 90 મતલબ બરાબર 0 છે મતલબ કે શેષ 0 છે નહીં તો આગળ આપણે કરવાનું સ્ટેપ 2 સ્ટેપ 2 કરીએ એટલે શું થશે 135 બરાબર શું થશે 135 બરાબર 90 ગુણ્યા કંઈક કરવું પડે 135 બરાબર 90 ગુણ્યા કંઈક તો 90 ગુણ્યા કંઈક એટલે શું કરશો 90 ગુણ્યા 1 કરશો તો 135 થી નાના હશે પણ 2 કરશો તો વધી જશે તો 90 ગુણ્યા 1 એટલે 90 અને કેટલા વધ્યા 45 જે શું છે શેષ આ રીતે સીધી ખબર ના પડે તો તમે ભાગાકાર કરીને મેળવી શકો છો તો અહીં 45 is not equal to 0 તો આગળ જઈએ તો શું થશે 90 બરાબર 45 પણ 90 ને 45 વડે ભાગીએ એટલે કે 45 ગુણ્યા 2 કરીએ તો 90 આવી જાય અને શેષ શું મળે 0 તો હવે અહીં શેષ કેટલી થાય છે 0 માટે ગુસાઅ 135 અને 225 135 225 બરાબર શું થશે 45 શું થશે 45 આ રીતે તમે ગુસા મેળવી શકો છો આ કઈ રીત છે યુક્લિડની ભાગ પ્રવિધિની રીત બરાબર હવે આ જ રીતના એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 નો બીજો અને ત્રીજો જે તમારે જાતે કરવાના છે બરાબર છે સ્વ અધ્યયનમાં તમે પ્રેક્ટિસ કરી લો સરળ છે થઈ જશે હવે આગળ બીજા એક્ઝામ્પલ જોઈએ એક એક્ઝામ્પલ છે દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય અને અયુગ્મ માટે 2q + 1 સ્વરૂપમાં હોય 2q + 1 સ્વરૂપમાં હોય હવે યુગ્મ પૂર્ણાંક છે એટલે કોઈ બે ના પૂર્ણાંકમાં હશે અને અયુગ્મ પૂર્ણાંક છે એટલે કે કોઈ 2q અને પછી એક સંખ્યા ઉમેરી લેશે
આવા સ્વરૂપમાં હોય પણ આપણે દર્શાવવાનું કહ્યું છે અહીંયા. તો આપણે ધારી લઈએ પહેલા કે ધારો કે કોઈ પૂર્ણાંક a છે અને b બરાબર શું છે 2 છે. કેમ b બરાબર 2 લીધું? તો અહીંયા 2q છે અને 2q + 1 છે. હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પરથી કે પૂર્વ પ્રમેય મુજબ શું થશે? આપણે ખબર છે a બરાબર શું હોય છે bq + r. તો અહીંયા શું થશે? મુજબ a બરાબર 2q + r, જ્યાં r બરાબર 0 અથવા r બરાબર 1 હશે. કારણ કે શું છે 0 r જે કેવો હોય કાં તો 0 હોય અને કાં તો b થી નાનો હોય. અહીંયા b કેટલા છે 2 છે તો 2 થી નાનો હશે, 0 કે 0 કરતા મોટો હશે. તો ફક્ત કેટલો હોઈ શકે 0 અને 1 હોઈ શકે. તો જ્યાં 0 હોય અથવા 1 હોય. હવે r બરાબર 0 લઈએ. શું લઈએ? r બરાબર 0. તો શું થશે? a બરાબર ફક્ત bq + 0 બરાબર શું થશે 2q. શું થશે 2q. હવે આ 2q છે એટલે કે જે 2 વડે નિશેષ ભાગી શકાય છે. જેને 2 વડે નિશેષ ભાગી શકાય છે માટે 2q એ કેવો પૂર્ણાંક માટે છે? યુગ્મ ધન પૂર્ણાંક. યુગ્મ ધન પૂર્ણાંકો દર્શાવશે. હવે r બરાબર 1 લઉં છું. શું લઉં છું? r બરાબર 1. તો a બરાબર bq + r હતું. r બરાબર 1 અને b બરાબર શું છે 2. તો શું થશે 2q + 1. હવે આપણને એની કિંમત કેવી મળી છે 2q + 1. હવે જેને 2 વડે નિશેષ 2 વડે ભાગતા શેષ શું મળશે? 1 મળશે. શું મળશે? શેષ 1 મળશે. જે શું છે? જે અયુગ્મ ધન પૂર્ણાંક દર્શાવે છે. પૂર્ણાંક દર્શાવે છે. બરાબર છે? આ રીતે દર્શાવી શકો છો કે યુગ્મ પૂર્ણાંક એ કેવો હોય 2q સ્વરૂપના હોય અને અયુગ્મ પૂર્ણાંક એ 2q + 1 સ્વરૂપમાં હોય. બરાબર છે? આ રીતે એક્ઝામ્પલ હોય તો તમે ગણી શકો છો. હવે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 2. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે 6q + 1, 6q + 3, 6q + 5 પ્રકારની હોય. બરાબર છે? તો અયુગ્મ સંખ્યા ધન પૂર્ણાંક બતાવવાનો છે કે જેનો સ્વરૂપ કેવું હોય 6q + 1, 6q + 3 અને 6q + 5. હવે પહેલા હું ધારી લઉં છું. ધારો કે કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક a છે. શું છે? અયુગ્મ ધન પૂર્ણાંક a છે અને b બરાબર 6 છે. આ b બરાબર 6 એટલા માટે લીધું છે કે સ્વરૂપ કેવા છે 6 ના ગુણાંકમાં આપેલા 6q + 1, 6q + 3, 6q + 5. હવે આ q 6 સાથે ગુણાયેલો છે એટલા માટે. હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય શું છે? a બરાબર bq + r. જે r શું હોય 0 કે 0 કરતા મોટો હોય અને b કરતા નાનો હોય. તો અહીંયા શું થશે? a મુજબ a બરાબર તો b કેટલા છે 6 q + r, જ્યાં r બરાબર શું હોઈ શકે? 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે અથવા 5 હોઈ શકે. કેમ?
તો આપણને ખબર છે કે r ની કિંમત કેવી હોય 0 કે 0 કરતા મોટી હોય અને b કરતા નાની હોય. તો અહીંયા b કેટલા છે 6 છે. બરાબર. હવે હું લઉં છું પહેલા r બરાબર 0. શું લીધું? r બરાબર 0. તો a ની કિંમત કેવી મળશે? a બરાબર 6q + 0. તો શું મળશે? 6q. 0 લખવાની જરૂર છે નહીં. બરાબર છે. ટૂંકાટ નાખું છું. હવે લઉં છું r બરાબર 1 લઉં છું. તો શું મળશે? a ની કિંમત a બરાબર 6q + 1. r બરાબર 2 લઈશ. તો a ની કિંમત મળશે શું? 6q + 2. એ જ રીતના r બરાબર 3 લઈશ. તો a ની કિંમત કેવી મળશે? 6q + 3. એ જ રીતના r બરાબર 4 લઈશ. તો શું કિંમત મળશે? a બરાબર 6q + 4. એ જ રીતના r બરાબર 5 લઈશ. તો a ની કિંમત શું મળશે? a બરાબર 6q + 5. બરાબર છે. આ દરેક કિંમતો જે r માટે પોસિબલ હતી એના માટે આપણે વાત કરી. હવે આમાંથી તમે જોશો 6q જે શું હશે? 2 વડે ભાગી શકાશે. 6q + 2 જેને પણ 2 વડે નિશેષ ભાગી શકાશે. અને r બરાબર 4 લેતા 6q + જે 4 મળ્યા છે એને પણ નિશેષ 2 વડે ભાગી શકાશે. તો અહીં કોને કોને? તો કે 6q + 2 અને 6q + 4 ને 2 વડે નિશેષ ભાગી શકાય છે. નિશેષ ભાગી શકાય છે જે અયુગ્મ ધન પૂર્ણાંક માટે શક્ય નથી. શું છે? જે અયુગ્મ ધન પૂર્ણાંક માટે શક્ય નથી. કારણ કે શું થશે? એ તો યુગ્મ ધન પૂર્ણાંક હશે. આમ અહીં કયા કયા? તો કે 6q + 1, 6q + 3 અને 6q + 5 એ અયુગ્મ ધન પૂર્ણાંક દર્શાવે છે. અયુગ્મ ધન પૂર્ણાંક દર્શાવે છે. બરાબર. સરળ છે એક્ઝામ્પલ, થોડુંક સમજવાની કોશિશ કરવાની છે. બરાબર. હવે સ્વાધ્યાય 1.1 નો પહેલાના બીજો અને ત્રીજો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે, જે તમને મેં પહેલા કહ્યું છે. દાખલા નંબર 1 નો બીજો ત્રીજો 1.1 માં. બરાબર છે. કોઈને કોઈ પણ પ્રશ્ન હોય તો મને જણાવી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.